ભાવનગર જિલ્લાના ઉજળવાવ ગામે રહેતા ખેડૂત હળદરના પાકનું મૂલ્યવર્ધન કરી પાવડર તૈયાર કરી સુરત જેવા જુદા જુદા શહેરોમાં તેનું વેચાણ કરે છે। હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા ધાન્ય પાકો, ફળ, શાકભાજી સહિતની માંગ પણ હવે વધી રહી છે। ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી તેમાંથી બમણી આવક પણ મેળવી રહ્યા છે। જેમ કે મરચાનો પાવડર કરી તેનું વેચાણ, હળદરનો પાવડર કરી તેનું વેચાણ, તુવેરની દાળ બનાવી તેનું વેચાણ જેવા જુદા જુદા પાકોનું મૂલ્યવર્ધન કરી તેમાંથી લાખો રૂપિયાની ખેડૂતો આવક મેળવી રહ્યા છે। મારું નામ મંજીભાઈ રામજીભાઈ સવાણી, ગામ ઉજળવાવ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું આમ લગભગ 4 વર્ષે પ્રાકૃતિક ખેતી કરું છું અને આ ઉમરાળા તાલુકા સંયોજક તરીકે ફરજ બજાવું છું। મેં અભ્યાસ કર્યો છે 5 વર્ષથી, 5 અભ્યાસ કર્યો છે અને હું લગભગ 7-8 વર્ષથી રેગ્યુલર ખેતીમાં આવ્યો છું। પહેલાં દુકાન અને ખેતી બે સાથે હતું મારે। હું એકવાર સુભાષ પાલેકરજી જ્યારે અડાલજ આવ્યા ત્યારે હું એની શિબિરમાં ગયો હતો। તે પહેલાં આણંદ એકવાર ગયો હતો, એટલે ત્યાંથી મને એમ પ્રેરણા મળી એમ। સાથે લગભગ 12-13 પાકો છે, જો તુવેર છે, ગાજર છે, મૂળા છે, બીટ છે, મેથી છે, પછી ધાણા છે, ગોબી છે, પછી ખીરા કાકડી છે, તરબૂચ છે, એની અંદર આવું બધું લગભગ 12-13 જાત મિક્સમાં વાવેતર કરેલા છે। હળદરનું વાવેતર મને એક ભાઈ મળ્યા હતા આમ જેસર બાજુનો, એટલે એને એમ કીધું કે હળદરની અંદર સારું છે, એટલે હું ત્યાં એને મેં આખો પરિચય લીધો અને પછી એને મને એમ કીધું કે આ રીતે કરવો એટલે થાય, એટલે એ રીતે મેં હળદરનું વાવેતર કર્યું છે। જો આ હળદર છે ને પહેલાં જાણે કાઢી અને પછી એને બોલરની અંદર બાફવામાં આવે છે। 50% મેં પોર ચિપ્સ કરી હતી અને 50% બાફી હતી, જે માણસોને જે રીતે જોઈ એ રીતે આપી હતી। એટલે એનો પછી ઉકવી અને પાવડર બનાવવાનો, એના કિલોના પેકિંગ કરવાના અને પછી વેચવાનું, એટલે તરત વેચાણ થઈ જાય। ગઈ સાલ તો 300 રૂપિયા ભાવ રહ્યો હતો, હવે આ વખતે નવો ભાવ જે નીકળે એ પ્રમાણે થાય। ગઈ સાલ મારે 1 વીઘાની અંદર હતી હળદર, આમ 1.5 વીઘાની અંદર મિશ્ર પાક હતો, અંદર કપાસ હતો, 1.5 વીઘા ભૂં હતી, એટલે 1.5 વીઘો હળદર ગણાય। 1.5 વીઘાની આમ તો 1.5 વીઘાની અંદર મારે 12,000નો કપાસ થયો, 9,000ના મગ થયા, 9,000ના અડદ થયા અને 90,000ની હળદર થઈ અને 20,000નો ખર્ચો હતો ટોટલ, મજૂરી ખર્ચો, બીજો આમાં કોઈ ખર્ચો નથી લાગતો। આ ચોપી દીધા પછી એને એક પાણી અને એક જીવામૃત, પહેલાં જાણે પાયામાં ઘન જીવામૃત નાખીએ અને પછી એને જીવામૃત પાઈએ, બાકી તો આને કોઈ દવા કે એવું કોઈ જોતું નથી ને। એમાં અમુક વધશે પણ એ તો છૂટક વેચાઈ જાય છે। અમારે તો આ માગ વધે, કારણ કે આ પ્રાકૃતિક રહ્યું ને એટલે હોય એથી જે વેચવું હોય ને એથી ઘટે છે અમુકથી, અમારી પાસે એટલું ઉપલબ્ધ ન હોય એમ। હળદરનો પાક લીધા પછી એને ઉનાળામાં પડ્યું રહેવા દેવાની, પછી આવતી સાલે એની અંદર પાછું જે પછી નવું વાવેતર, કારણ કે હળદર વાયાની હળદર થઈ ન શકે એટલે બીજું વાવેતર ગમે કે આવતી સાલ કદાચ મરસીનો વિચાર છે। ઉજળવાવ ગામે રહેતા ખેડૂત મંજીભાઈ સવાણી, જેઓએ ફક્ત 5 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, છેલ્લા 5 થી 6 વર્ષથી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલ તેઓએ હળદરનું વાવેતર કર્યું છે। આ સાથે જ હળદરની પાકની સાથોસાથ આંતર પાકમાં 12 થી 13 પ્રકારના વિવિધ અન્ય શાકભાજી સહિત પાકોનું વાવેતર કર્યું છે। હળદરનો પાવડર કરી તેનું મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ સુરત જેવા જુદા જુદા શહેરોમાં કરે છે અને 1 વીઘામાંથી 90,000થી લઈને 1,30,000 સુધીની આસપાસ તેઓ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। તેની સામે પ્રાકૃતિક ખેતી હોવાના કારણે ખર્ચ નહિવત થાય છે।